નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર અને પેજ પર હાર્દિક સ્વાગત છે. મારી એપ્લિકેશનમાં પણ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જરા મહત્વનો પ્રશ્ન 2 કે 3 ગુણના સંદર્ભમાં પણ યાદ રાખી લેજો. તમને સ્તંભ આકૃતિ એટલે શું એ અગાઉના રેકોર્ડેડ વિડીયોમાં પણ આપણે એ વ્યાખ્યાને તૈયાર કરાઈ છે. અધરવાઇઝ આપણે બુકમાંથી પણ તૈયાર કરી શકો છો. જ્યારે 3 ગુણમાં પ્રશ્ન પૂછાય છે તો જરા ખાસ ધ્યાન દોરી લો આપને કે જ્યારે પણ 3 ગુણમાં તમને પૂછાય છે, 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાય ત્યારે સ્તંભ આકૃતિનો પહેલા અર્થ લખી દેવો અને પછી ધ્યાનમાં રાખવાની બાબતો એવું ટાઇટલ આપી અને આ 5 બાબતો લખી લેવાની. ઓકે, વન બાય વન જોતા જઈએ છીએ, સમજતા જઈએ છીએ. ઓલ ઇઝ ગુડ. ઓકે, દરેક સ્તંભની પહોળાઈ. સ્તંભ આકૃતિના પ્રકારો 3: સાદી સ્તંભ આકૃતિ, પાસેની વિભાજિત. તો આ સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કેટલી? તો 5. પહેલું સમજતા જજો બેટા, હું થોડું કહું તો છું જ તમને, પણ થોડો તમને ખ્યાલ આવે એટલા માટે કહી દઉં કે આગળ જ આપણે જોયો છે તો દરેક સ્તંભની પહોળાઈ કેવી રાખવાની છે? એક સરખી. કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતું નથી. સ્તંભની ઊંચાઈનું મૂલ્ય છે, સ્તંભની પહોળાઈનું કોઈ મૂલ્ય નથી. તો પહેલી ધ્યાનમાં રાખવાની બાબત કઈ થઈ? તો ફરીથી બોલી જાઉં છું, દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. નંબર 2, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. મતલબ તમે જે સ્તંભ દોર્યો છે એ સ્તંભ એનું શું દર્શાવે છે? મૂલ્ય. સ્તંભની ઊંચાઈ કે લંબાઈ સમજવા માટે એમ કહું કે આ x ધરી છે, આ y ધરી છે. અહીંયા સમજવા માટે જ ખાલી લખું છું કે આ 10, આ 20, આ 30, આ 40, આ 50, આ y ધરી, આ x ધરી, and so. હવે સમજો કે હું પહેલો સ્તંભ દર્શાવી રહ્યો છું આ 20 એકમનો જે પણ છે તે, તો અને પછી બીજો દર્શાવી રહ્યો છું 40 એકમનો સમજવા માટે, તો આ 40 એકમનો. તો આ સ્તંભની પહોળાઈ સરખી કારણ કે કોઈ મૂલ્ય દર્શાવતી નથી. પરંતુ સ્તંભની ઊંચાઈ, તો ઊંચાઈ શું દર્શાવે? આ કેટલા એકમો છે? 20. આ કેટલા એકમો છે? 40. તો દરેક સ્તંભની જે લંબાઈ કે ઊંચાઈ છે તે ચલનું શું દર્શાવે છે? મૂલ્ય. એટલે કે ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. જેટલું ચલનું મૂલ્ય હશે એટલી સ્તંભની ઊંચાઈ કે લંબાઈ હશે. બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી, રિપીટ કરી લઉં છું દીકરાઓ દીકરીઓ, દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. મતલબ જેટલું મૂલ્ય છે તેટલા મૂલ્યનો સ્તંભની ઊંચાઈ હશે, લંબાઈ હશે. થર્ડ, દરેક સ્તંભ વચ્ચેનું અંતર આકૃતિમાં કેવું રાખવું જોઈએ? સરખું. કેટલું રાખવાનું સરખું? તો ઉગમ બિંદુથી પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર તમે રાખ્યું હોય એટલું અંતર દરેક સ્તંભ વચ્ચે રાખવું. ફોર્થ, દરેક સ્તંભ x ધરી ઉપર દોરવામાં આવે છે, આધાર x ધરી ઉપર, જેના પર દર્શાવતા પરિબળને આધાર કહેવામાં આવે છે. આજના સમયમાં કમ્પ્યુટરની મદદથી દોરી આપું છું, જોઈ લેજો. કમ્પ્યુટરની મદદથી તમે આવો સ્તંભ પણ દોરી શકો છો. દીકરાઓ દીકરીઓ, તમારું ધ્યાન મારી સ્ક્રીન ઉપર હોવું જોઈએ, અધરવાઇઝ તમે તમારી બુકમાં પણ જોઈ શકો છો. ચલો ફરીથી, વર્તમાન સમયમાં કમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભ દોરવાને બદલે આડા સ્તંભ દોરાય છે એવું કેવું છે. x ધરી પર દોરવામાં આવે છે અને દોરવાતા પરિબળને આધાર કહે છે. આજના સમયમાં કમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભને બદલે આડા સ્તંભ y ધરી પર દોરવામાં રીત વધુ પ્રચલિત બની છે.
આપણે જનરલી ક્રિકેટ મેચ જોતા હશો તો એમાં આપણે દર્શાવવામાં આવે છે 20 ઓવરની મેચ હોય તો 20 ઓવરમાં આ રીતે સ્તંભ દોરેલા હશે. સમજવા ખાલી કરું છું, તમને ખ્યાલ આવે એટલા માટે. જે પણ અત્યારે હાલ મારાથી જે પણ દોરાયા છે, 10 દોરાયા છે, 20 દોરાયા છે, જે પણ, એ જ રીતે અહીંયા ક્યાંક વિકેટો ગયેલી છે એ પણ અહીંયા કદાચ ખ્યાલ આવી જાય છે. છેલ્લા બોલે ગઈ છે, બીજા બોલે ગઈ છે, અહીંયા ત્રીજા બોલે ગઈ છે. તો y ધરી ઉપર x, આ તમારી y ધરી અને આ તમારી x ધરી પર. તો y ધરી ઉપર આડા સ્તંભ દર્શાવવાની રીત વર્તમાનમાં વધુ પ્રચલિત થઈ છે. ચાર બાબતને રિપીટ કરી લઈએ છીએ ફરીથી એક વખત. પહેલું, દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. 2, સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. એટલે કે જેટલું ચલનું મૂલ્ય હશે એટલી સ્તંભની ઊંચાઈ કે લંબાઈ હોવી જોઈએ. 3, દરેક સ્તંભ વચ્ચેનું અંતર આકૃતિમાં કેવું રાખવું? સરખું. કેટલું રાખવું? ઉગમ બિંદુથી તમે પહેલું જેટલું સ્તંભનું અંતર રાખ્યું હોય એટલું દરેકે દરેક સ્તંભ દોરતી વખતે અંતર રાખવું. ઉગમ બિંદુથી પહેલા સ્તંભ વચ્ચે જેટલું અંતર રાખ્યું છે એટલું જ અંતર દરેક સ્તંભ વચ્ચે રાખવું. 4, દરેક સ્તંભ x ધરી ઉપર દોરવામાં આવે છે જેના પર દર્શાવાતા પરિબળને આધાર કહે છે. આજના સમયમાં કમ્પ્યુટરની મદદથી x ધરીને બદલે ઊભા સ્તંભને બદલે આડા સ્તંભ y ધરી પર દોરવાની રીત વધુ પ્રચલિત બની છે. ઓકે. અને 5, દરેક સ્તંભ માહિતીના ક્રમમાં, એટલે કે જે ક્રમમાં માહિતી આપી છે એ જ ક્રમમાં તમારે સ્તંભ દોરવા. બોલો દીકરાઓ, કમ્પ્લીટ ખ્યાલ આવી રહ્યો છે? પ્રોપર સમજણ પડી રહી છે? તો સમજતા જજો, ચોક્કસ ખ્યાલ આવી જશે આપને. હવે આગળ વધું તો શું વાત હતી બેટા? આગળ વાત હતી કે ધ્યાનમાં રાખવાની બાબત. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કેટલી છે? 3. પહેલી, વર્તુળ 360 વૃત્તાંશ અથવા અંશ હોય છે. વર્તુળના 360 અંશ હોય છે. 2, માહિતીના દરેક પેટા વિભાગના આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે અને બધા જ પેટા વિભાગનો સરવાળો, જે અંશ શોધ્યા છે એનો સરવાળો કેટલો થવો જોઈએ? 360. વર્તુળના અંશ કેટલા હોય છે? 360. જે પણ માહિતી આપી છે એની તમે અંશ શોધો છો તો એ બધી જ પેટા માહિતીના વૃત્તાંશનો સરવાળો કેટલો થવો જોઈએ? 360. અને ત્રીજી વાત, જો બે સમયગાળા માટે અથવા બે પ્રદેશો માટે, બે ક્ષેત્રો માટે, બે સ્થળો માટે અલગ અલગ પ્રકારની તમને આંકડાકીય માહિતી આપેલી હોય તો જ્યારે પણ બે વર્તુળ દોરવાના થાય ત્યારે બાજુ બાજુમાં દોરવા. એટલે કે આ રીતે અહીંયા એક વર્તુળ દોરવું સમજવા માટે અને એ જ રીતે અહીંયા બીજું વર્તુળ દોરવું. બંને બાજુ બાજુમાં રાખવા. આ રીતે એમ કે ઊભા આ રીતે નહીં દોરવા, પાસ પાસે, જેથી કમ્પેરિઝન થાય, તુલના કરી શકે તમે, એ દ્રષ્ટિકોણથી અહીંયા ધ્યાન પર દોરી છે આપણને. ઓકે. જો બે સમયગાળા કે બે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિઓ બાજુ બાજુમાં દોરવી હોય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. એટલે કે નાના મૂલ્યવાળા માટે નાનું વર્તુળ દોરશો અને મોટી આંકડાકીય માહિતી માટે મોટું વર્તુળ દોરશો. પણ એવું આપણે પ્રેક્ટિકલ કરવાનું નથી. જ્યારે આપણે 5 ગુણના પ્રશ્ન તરીકે વૃત્તાંશ આકૃતિ આપણને દોરવાની પૂછાશે તો કેવી રીતે દોરવી, શું કરવું, એ અત્યારે ધ્યાન પર દોરતું નથી. અત્યારે આપણે એ ટોપિક ભણી રહ્યા છીએ કે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં શું રાખવું. તો 3 બાબતો ધ્યાનમાં રાખવી. વર્તુળના 360 અંશ હોય છે. તમને જે પણ માહિતી અથવા પેટા માહિતી આપેલી છે એ માહિતીના તમે અંશ શોધો છો તો એ અંશનો સરવાળો 360 થવો જોઈએ. ત્રીજી વાત, બે જુદા જુદા સમયગાળા માટે, બે પ્રદેશો માટે, બે સ્થળો માટે જો સરખામણી કરવાની થતી હોય તો તમારે બાજુ બાજુમાં તમારે દોરવાના રહેશે વર્તુળ. પણ જે માહિતીનું મૂલ્ય વધારે હશે તો
તેને મોટું ત્રિજ્યાવાળી દોરવી પડશે અને કોઈ માહિતીનું મૂલ્ય ઓછું હશે તો તે નાની ત્રિજ્યાવાળી એમ કે વર્તુળ દોરવાનું થશે. ક્લિયર? છતાં મુજબ વાંચી લઉં છું. જો બે સમયગાળા કે બે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિઓ બાજુ બાજુમાં દોરવી હોય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. એટલે કે નાના મૂલ્યવાળી માહિતી માટે નાની ત્રિજ્યાવાળું વર્તુળ અને મોટા મૂલ્યવાળી માહિતી માટે મોટી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવામાં આવે છે. મને એવું લાગે છે આપ સમજી શકો છો, એટલું બધું ટફ નથી. તો કાલે આ રીતે આગળ વધી જઈશું. આજે ધીમે ધીમે હમણાં સ્ટાર્ટ કર્યું છે એટલે એકદમ આપણે શરૂઆત નથી કરી લેતા, પણ વળી પાછું યાદ કરાવી લઉં છું. તમે મારા યુટ્યુબ પેજને અને મારી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબને પણ પેજને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અન્ય મિત્રોને પણ શેર કરો. ચોક્કસ ઘરે બેઠા ખૂબ જ લો કોસ્ટ, લો પ્રાઇસમાં તમને હું કોર્સ પ્રોવાઈડ કરી રહ્યો છું, તો એનો લાભ લો અને અન્ય વિદ્યાર્થીઓને પણ લાભ લેવા માટે અચૂક કહેશો.